કાગડા કાબરો ભેગી થઈ ગઈ છે અત્યારે. અને હાટ ભૂંડ આવી ગયું, ભૂંડ ખાવા માટે. હાટ તો ખાઈ લો શાંતિથી, પાણી પી લ્યો. આ પાણી ભરી મળ્યું છે, આ સેવો આપી છે. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. થઈ ગયા છીએ તૈયાર અને આજે છે સન્ડે, એટલે શાંતિથી જ જાગ્યા હતા. વાગ્યા છે અત્યારે 8. જઈએ છીએ ચા નાસ્તો કરવા માટે. પછી આજે ફેક્ટરી અડધી વેળા ચાલુ છે, તો જશું કારખાને. તો ચા નાસ્તો કરી જઈએ. પૌવાનું દૂધ. જેસીબી આવી ગયું છે શાંતિથી રેપો વેદવા માટે. બોલાવીને આ બધું સેટિંગ કરાવી દીધું છે કમ્પ્લીટ. ગરમી થઈ ગઈ છે. ભેંસ માટે બીજા રેડી થઈ ગયું છે અને ભેંસ પણ ઊભી થઈ ગઈ છે. આ ભાઈ સવારના ફ્રી નહોતા, તે અત્યારે લખવા બેઠા છે. જો આ ડ્રાઈવર સાથે અને ભેંસ રેડી પિઝા ખાવા માટે. વાગ્યા છે 5:30. મમ્મી પહેલાં એમના એક પિઝા તૈયાર કરી દેશે. પહેલાં જોમ્બો કેટલો બધો પડ્યો છે ના, જો કઈ છે ભાઈ ને જોમ્બો થઈ ગયા છે. હા, જાંબા થઈ ગયા છે આપણા ઘેર. જાંબુ. ચલો મમ્મી ભેંસ દુવે છે, શું કરે છે જો. ભેંસ પિઝા ખાય છે એમના. શાંતિથી ઊભા રહેજો, ટેન્શન લેતા નહીં. થોડુંક જ દૂધ આવ્યું હમણાં ચાલુ કરી. અત્યારે નહીં તો થઈ ગયા છીએ ફ્રેશ. વાગ્યા છે 7:30. જમવાનો ટાઈમ થઈ ગયો છે. ખાઈ લઈએ ગવાનું શાક અને રોટલી. ખાઈએ ભાઈ ખાઈને. હા, બેન આવ્યા છે 2 દરથી બુટાલ ગયા હતા રહેવા માટે. હું લઈને આવ્યા છે, આઈસ્ક્રીમ લઈને આવ્યા છે. હા, અને મક્કીના રોટલા બેને કર્યા હતા. જો ગવાર, મકઈના રોટલા, ખીચડી. મિત્રો અત્યારે વાગવા આવે છે 10. ડોકેશ સાથે આવે જ નથી. રોટલા ખાસા બધા બનાવ્યા છે. ડોકેશ પણ નથી આવ્યા, પણ ગાય પણ નથી આવી. આજ ક્યાં ગયા ખબર નથી. એની રાહ જોતા ખાસો ટાઈમ થઈ ગયો. આજનો દેશી મિની બ્લોગ અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય.